Hello student, how are you? I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. Today's lecture we are going to learn about file management system. Our title is directory management system. Our title is directory management system. In this particular concept, we specially discuss about directory structure. What is directories? How many types of directories is there in operating system, and how it works? These all concepts we discuss in one by one. So again, first we clear the meaning of directory structure. What is the main use of directory structure? Why operating system is use directory structure? So again, અહીંયા આગળથી અમુક જે બેઝિક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને સૌથી પહેલાં આપણે સ્ટડી કરવું જરૂરી છે કે ભાઈ શા માટે ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ ડિરેક્ટરી મેનેજમેન્ટનો કોન્સેપ્ટ જરૂરી છે, અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ શા માટે એનો યુઝ કરે છે. તો ડિરેક્ટરી સ્ટ્રક્ચર ઘણી વખત સિમ્પલ અને ઇઝી ક્વેશ્ચન કહી શકાય. ઘણી વખત એક્ઝામની અંદર પૂછી શકાય કે વોટ ઇઝ ડિરેક્ટરી મેનેજમેન્ટ અથવા વોટ ઇઝ ડિરેક્ટરી એન્ડ એક્સપ્લેન ડિરેક્ટરી સ્ટ્રક્ચર ઇન ડિટેલ. તો આપણે અહીંયા આગળ એને આવી રીતના જે ડિસ્ક્રાઇબ કરી શકે. તો સૌથી પહેલાં આપણે આપણી પોઈન્ટ ઓફ વ્યૂથી જો ડિસ્કસ કરીએ તો ડિરેક્ટરી સ્ટ્રક્ચર ખરેખર છે શું? ડિરેક્ટરી સ્ટ્રક્ચરનો ઉપયોગ શું છે? હા, તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર અહીંયા આગળ ડિરેક્ટરી સ્ટ્રક્ચરને છે યુઝ કરવામાં આવે છે. હવે ડિરેક્ટરી સ્ટ્રક્ચર શા માટે યુઝ કરવામાં આવે છે? તો એનો અગેન સિમ્પલ પર્પઝ એ જ છે કે જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર અલગ અલગ ટાઈપનો ડેટા છે એ ડેટા સ્ટોર કરવામાં આવે છે એઝ એ ફાઇલ સ્વરૂપે. તો હવે જે ફાઇલ સ્વરૂપે ડેટા સ્ટોર થાય છે તો એને પ્રોપરલી મેનેજ કરવા માટે, એને પ્રોપરલી હેન્ડલ કરવા માટે ત્યાં આગળ ઓપરેટિંગ સિસ્ટમ એક ડિરેક્ટરી સ્ટ્રક્ચરનો યુઝ કરે છે. અને એ સ્ટ્રક્ચર બેઝ એ ઇચ એન્ડ એવરી રેકોર્ડ જે ફાઇલ છે એ ફાઇલને પ્રોપરલી મેનેજ કરશે. તો અહીંયા આગળથી સિમ્પલ અગેન એક નાનું એક્ઝામ્પલ આપીએ. આપણે એક લાઇબ્રેરીનું એક્ઝામ્પલ લઈએ. તો ઇન લાઇબ્રેરી આપણે જોઈએ છીએ જો લોટ્સ ઓફ બુક્સ આર સ્ટોર ઇન પર્ટિક્યુલર લાઇબ્રેરીઝ. પણ એ પર્ટિક્યુલર લાઇબ્રેરીઝની અંદર શું કરવામાં આવેલું છે? એને એક એવું સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે. સ્ટ્રક્ચર એવું આપવામાં આવેલું છે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ. તો એ શા માટે? જ્યારે સપોઝ કે કોઈ BCA ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છે XYZ ટાઈપની બુકને સર્ચ કરશે તો એ ડાયરેક્ટલી BCA ડિપાર્ટમેન્ટનો જ કોન્ટેક્ટ કરશે. તો એક સ્ટ્રક્ચર કહી શકાય. ટૂંકમાં વર્ડ આપણે અત્યારે અહીંયા આગળથી એ સમજવાનું છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર પણ આવી લોટ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશનને પ્રોપરલી મેનેજ કરવા માટે, પ્રોપરલી હેન્ડલ કરવા માટે એને આવા સ્ટ્રક્ચરની અંદર એપ્લાય કરવામાં આવેલું છે. તો એ ડિરેક્ટરી સ્ટ્રક્ચર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં એક નાની ડેફિનેશન આપણે જોઈએ કે વોટ ઇઝ ધ ડિરેક્ટરીઝ એન્ડ ધેન હાઉ મેની ટાઈપ્સ ઓફ ડિરેક્ટરી સ્ટ્રક્ચર ઇઝ ધેર એન્ડ વી ડિસ્કસ ઇટ વન બાય વન. તો અગેન ડિરેક્ટરી એટલે શું? ઘણી વખત આપણે આવો વર્ડનો યુઝ કરીએ છીએ ડિરેક્ટરી. ડિરેક્ટરી છે એ યુનિક્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો એક વર્ડ છે. આપણે જનરલી ડિરેક્ટરીને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એઝ એ ફોલ્ડર તરીકે ઓળખીએ છીએ, પણ યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં એને ડિરેક્ટરી તરીકે ઓળખી શકાય છે. એટલે ડિરેક્ટરી એટલે બીજું કંઈ જ નહીં પણ એક folder તરીકે we can consider it. So here directory is handle or maintain or store different kinds of files in particular. તો સિમ્પલ આઈડિયા આવ્યા કે ડિરેક્ટરી બીજું કંઈ જ નથી પણ ડિરેક્ટરી એવી વસ્તુ છે કે જેની અંદર મલ્ટિપલ અલગ અલગ ટાઈપની જે ફાઇલો રહેલી છે એ ફાઇલોને સ્ટોર કરવામાં આવે છે, એ ફાઇલોનું મેન્ટેન કરવામાં આવે છે.
તો જોઈએ તાને આપણે ટૂંકમાં ડિરેક્ટરી કહી શકીએ. હવે આપણે જોઈએ અહીંયા મટીરિયલના પોઈન્ટ ઓફ વ્યૂ. વોટ ઇઝ ડિરેક્ટરી? ઇન્ફોર્મેશન અબાઉટ ફાઇલ ઇઝ મેન્ટેન્ડ બાય ડિરેક્ટરીઝ. કારણ કે જે ફાઇલ છે આપણે પ્રીવિયસ કોન્સેપ્ટની અંદર ભણી ગયા છીએ કે ભાઈ ફાઇલનો મેઇન યુઝ શું છે. તો ફાઇલ છે એ શું કરાવડાવે છે કે અમુક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશનને સ્ટોર કરે છે. ફાઇલનો મેઇન પર્પઝ શું છે તો કે ઇન્ફોર્મેશનને સ્ટોર કરવું. હવે આવી અલગ અલગ ઘણી બધી ફાઇલો જે ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી છે તો એ બધી ફાઇલોને છે પ્રોપરલી મેનેજ કરવા માટે, પ્રોપરલી હેન્ડલ કરવા માટે અહીં ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ શું કરે છે એ ડિરેક્ટરી કોન્સેપ્ટનો છે યુઝ કરે છે. વિથ ધ હેલ્પ ઓફ ડિરેક્ટરી each and every different kinds of file store in particular location. તો આવી રીતના જ્યારે યુઝર લેટરથી કોઈ પર્ટિક્યુલર ફાઇલને એક્સેસ કરશે, કોઈ એવા પર્પઝથી એનો ઉપયોગ કરાવશે ત્યારે ઇઝીલી એ શું કરી શકે છે એને ગેટઅપ કરી શકશે, ઇઝીલી એને મેળવી શકશે. તો શું ત્યાં નથી કે ઇન્ફોર્મેશન અબાઉટ ફાઇલ ઇઝ મેન્ટેન્ડ બાય ડિરેક્ટરીઝ. અ ડિરેક્ટરી કેન કન્ટેન મલ્ટિપલ ફાઇલ્સ. તો ડિરેક્ટરીઝ છે આપણે જોઈએ જ છે જો આપણે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર સપોઝ કે BCSM4 એવું ફોલ્ડર બનાવીએ, પછી વળી એની અંદર છે સબ્જેક્ટ સપોઝ એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ, C++, PHP સમથિંગ આવા VB.NET આ બધા સબ્જેક્ટના અલગ અલગ ફોલ્ડર બનાવીએ છીએ. તો શું થયું મેઇન ફોલ્ડર કયું થયું BCSM4. તો ડિરેક્ટરી કેન કન્ટેન મલ્ટિપલ ફાઇલ. તો એની અંદરમાં પછી આવી રીતના અલગ અલગ આપણે ફાઇલોને છે સ્ટોર કરાવડાવીએ છીએ. ઇટ કેન એવરી હેવ ડિરેક્ટરીઝ ઇનસાઇડ ઓફ ધેમ. અને આ દરેક જે ફાઇલ્સ છે એ દરેક ફાઇલ છે કોની અંડરમાં આવેલી છે તો કે કોઈ ડિરેક્ટરીની અંદરમાં રહેલી હોય છે. ઇન વિન્ડોઝ વી ઓલ્સો કોલ ધીસ ડિરેક્ટરી એઝ એ ફોલ્ડર. હમણાં જ મેં આપણે જ્યારે પોઈન્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે સમજાયું કે ભાઈ અહીંયા આગળ વર્ડ છે એ ડિરેક્ટરી આપવામાં આવ્યું છે, પણ ડિરેક્ટરી છે એ શું છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિરેક્ટરીને એઝ એ ફોલ્ડર તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. અને ડિરેક્ટરી વર્ડ છે એ યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો એક વર્ડ છે. રેડી? The structure of directories and relationship among them are the main area where file system tend to differ, and it is also the area that has the most significant effect on the user interface provided by the file system. ડિરેક્ટરી સ્ટ્રક્ચર શું છે તો સ્ટ્રક્ચર ઓફ ડિરેક્ટરીઝ એ શું છે એક એવું રિલેશનશિપ છે ક્રિએટ કરે છે અમોંગ ધ વેરિયસ ફાઇલ સિસ્ટમ. જે ફાઇલ સિસ્ટમ છે અલગ અલગ ટાઈપની જે ફાઇલો છે એ ફાઇલો સાથે એવી રીતના એક કોન્સેપ્ટથી એને ક્રિએટ કરવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે. અને એને રિલેટેડ જે અમુક એની સ્પેસિફિક જે ઇન્ફોર્મેશન છે એ પર્ટિક્યુલર ડિરેક્ટરીની અંદર એને સ્ટોર કરવામાં આવશે, એને હેન્ડલ કરવામાં આવશે. There are many types of directory structure in operating system. They are as follow. તો અહીંયા આગળથી ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઘણા બધા એવા અલગ અલગ ટાઈપના જે ફાઇલ ડિરેક્ટરીઝ સ્ટ્રક્ચર અવેલેબલ છે. એમાંના અમુક જે કોમનલી જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ આપણી સામે અહીંયા આગળ લિસ્ટ આઉટ કરવામાં આવેલા છે. ફર્સ્ટ વન ઇઝ સિંગલ લેવલ ડિરેક્ટરી, સેકન્ડ વન ઇઝ લો લેવલ ડિરેક્ટરી, 2 લેવલ ડિરેક્ટરીઝ, થર્ડ વન ઇઝ ટ્રી સ્ટ્રક્ચર ડિરેક્ટરીઝ, fourth one cyclic graph directories, and fifth one is general graph directories. તો આ બધા અલગ અલગ ટાઈપના ઓપરેટિંગ સિસ્ટમની અંદર ડિરેક્ટરીના સ્ટ્રક્ચર રહેલા છે. અને એ સ્ટ્રક્ચર બેઝ શું કરાવડાવે છે દરેક ફાઇલોને મેનેજ કરે છે, સ્ટોર કરે છે, હેન્ડલ કરે છે. બરાબર છે. સો અગેન નાઉ વી સ્પેશિયલી ફોકસ ઓન ફર્સ્ટ ટાઈપ which is a single level directory. તો સિંગલ લેવલ ડિરેક્ટરી છે શું તો એ અગેન એનો જે મેઇન પર્પઝ આપણે અહીંયાથી સૌથી પહેલાં એક ડાયાગ્રામિકલી કન્સેપ્ટથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જો સિંગલ લેવલ ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ એપ્લાય થયેલું હશે અથવા તો યુઝ થતું હશે તો એ થોડું કોમ્પ્લિકેટ થઈ જશે. કોમ્પ્લિકેટ એટલા માટે થશે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક જ ડિરેક્ટરીઝ ક્રિએટ કરવામાં આવશે અને એક જ ડિરેક્ટરીની અંદરથી શું કરવામાં આવશે લોટ્સ ઓફ અલગ અલગ
ફાઇલોને સ્ટોર કરવામાં આવશે. હવે એને કારણે પ્રોબ્લેમ શું થશે? તો અહીંયા આપણે જોઈએ છીએ એવા એક આ ડિરેક્ટરીઝ છે રોહિત નામની, એની અંદર એક હેલો નામની ફાઇલ છે, માય નામની ફાઇલ છે, વેલકમ નામની ફાઇલ છે. આવી ઘણી બધી ફાઇલો છે એ એક જ ડિરેક્ટરીની અંદર શું થયેલી હશે? સ્ટોર થયેલી હશે. એટલે પ્રોબ્લેમ શું થશે? એ ઘણી વખત આપણે સપોઝ કે હેલો નામની એક ફાઇલ સ્ટોર થયેલી છે, લેટરથી તમે હેલો નામની ફાઇલ છે પાછી એમની અંદર સ્ટોર કરાવડાવશો તો એ સ્ટોર થશે નહીં, કારણ કે ઓલરેડી આ પર્ટિક્યુલર નામની ફાઇલ કોઈની અંદર સ્ટોર થઈ રહી છે. તો આવા પ્રોબ્લેમ્સ જનરેટ થઈ શકશે. તો અહીંયા આગળથી આપણે કેટલીક એવો ફાઇલોના નામ છે યાદ રાખી શકશે. એટલા માટે આમ જોઈએ તો આ સિંગલ લેવલ ડિરેક્ટરી છે એટલું બધું સક્સેસ કોન્સેપ્ટ નથી, એટલું બધું પાવરફુલ અને યુઝેબલ કોન્સેપ્ટ નથી. પણ જ્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટનો ઉદ્ભવ થયો અને જે ફાઇલ સ્ટ્રક્ચર અથવા તો જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર માટેનો કોન્સેપ્ટ એપ્લાય થયો, સૌથી પહેલાં સિંગલ લેવલ ડિરેક્ટરી છે એક સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવામાં આવેલું હતું ઇન ઓપરેટિંગ સિસ્ટમ. તો પછી આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ એટલો બધો પ્રોપરલી છે એ વર્ક નહોતો કરતો, ઇઝીલી છે એ હેન્ડલ નહોતું થઈ શકે, એટલે એના ઉપરથી વળી 2 લેવલ ડિરેક્ટરીઝને અપ્લાય કરવામાં આવી. હજી પણ ઓપરેટિંગ સિસ્ટમ છે પ્રોપરલી ડેટાને છે ફાઇલોને છે હેન્ડલ નથી કરી શકતું, એટલે ટ્રી સ્ટ્રક્ચર લેવલ આવ્યું. તો આવી રીતના ટૂંકમાં 1 by 1 એક સ્ટેપ છે એ અહેડ થતું જાય છે અને કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવતું જાય છે. પણ અહીંયા આગળ શું થાય કે સિંગલ લેવલ ડિરેક્ટરી જે છે એ હમણાં મેં કીધું એવી રીતના કે ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન પ્લેસ ઓર સ્ટોર ઇન પર્ટિક્યુલર સિંગલ ડિરેક્ટરી. દેટ્સ વાય ઇન લેટર ટાઈમ ઇન સમટાઈમ્સ યુઝર મેક સમ કન્ફ્યુઝન બિકોઝ કે ત્યાં આગળથી છે કેટલીક અલગ અલગ ડિરેક્ટરીઝના નામ છે એ યાદ રાખી શકશે, બરાબર છે, અને ઘણી વખત છે એવા પ્રોબ્લેમ્સ ત્યાં આગળથી જનરેટ થઈ શકે. તો હવે જોઈએ કે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ ખરેખર શું છે અને કેવી રીતના વર્ક કરે છે. In single level directory system, all the file are placed in one directory. પોઈન્ટ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, મટીરિયલ સાથે હોય તો અહીંયા આગળ અંડરલાઈન કરાવજો. આ જેનો મેઇન કોન્સેપ્ટ છે કે સિંગલ લેવલ ડિરેક્ટરી જે સિસ્ટમ છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર દરેક ફાઇલ છે, ઓલ ફાઇલ્સ આર પ્લેસ ઓન ધી સિંગલ ડિરેક્ટરી ઓર વન ડિરેક્ટરી. ગમે તે ટાઈપની ફાઇલ હોય તો એ ફાઇલને છે એ સ્ટોર કરવામાં આવશે, પણ ક્યાં આગળ સ્ટોર કરવામાં આવશે? એક સિંગલ ડિરેક્ટરીની અંદર. બટ ધીસ ઇઝ નોટ ધ બેસ્ટ વે બીકોઝ ઓલ ફાઇલ આર સ્ટોર ઇન ટુ ધ સિંગલ ફોલ્ડર. સો ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અ યુઝર ટુ સર્ચ અ ફાઇલ. કારણ કે બધી ફાઇલ છે એક જ સિંગલ ડિરેક્ટરીઝમાં સ્ટોર થાય છે, એટલા માટે લેટરથી ઘણી વખત શું થાય છે કે જ્યારે હમણાં મેં કીધું કે હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન એની અંદર જ્યારે સ્ટોર થાય છે ત્યારે એમાંથી જ્યારે પર્ટિક્યુલર કોઈ ફાઇલને સર્ચ કરવી છે અથવા તો એક્સેસ કરાવડાવી છે ત્યારે છે યુઝર માટે છે એ પ્રોબ્લેમ થાય છે. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આપણે આપણી જે કોમ્પ્યુટર સિસ્ટમ છે તો કોમ્પ્યુટર સિસ્ટમની અંદર આપણે પાર્ટીશન આપીએ, ABCD ડ્રાઈવ આપીએ, એ ડ્રાઈવની અંદર અલગ અલગ ફોલ્ડર આપીએ કે ભાઈ સપોઝ કે એજ્યુકેશનને રિલેટેડ છે તો આ પર્ટિક્યુલર ફોલ્ડરમાં જ હોય, એન્ટરટેનમેન્ટને રિલેટેડ છે તો પર્ટિક્યુલર ફોલ્ડરમાં જ હોય, કોઈ સમથિંગને રિલેટેડ છે તો પર્ટિક્યુલર ફોલ્ડરમાં જ હોય. એનું રીઝન શું છે કે જ્યારે લેટરથી યુઝરને XYZ ટાઈપની ઇન્ફોર્મેશન જોતી હશે તો ઇઝીલી ફાઇન્ડ કરી શકશે, સર્ચ કરી શકશે. સપોઝ કે એજ્યુકેશનને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે આપણે ડાયરેક્ટલી જે એજ્યુકેશન ફોલ્ડરનું જ કોન્ટેક્ટ કરશે. મારે કોઈ એન્ટરટેનમેન્ટ માટેનું કોન્સેપ્ટ જોઈએ છે તો એટ ટાઈમ ડાયરેક્ટલી એન્ટરટેનમેન્ટ માટેના જ કોન્સેપ્ટને ફોલો કરીશ. ક્લિયર થયું, સમજાણું? તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળ શું થાય છે એક પર્ટિક્યુલર કોન્સેપ્ટ એ થોડો ડિફિકલ્ટ થઈ શકે છે, યુઝર માટે છે એ ડિફિકલ્ટીઝ જનરેટ કરી શકે છે. ધેર ઇઝ ઓનલી વન ડિરેક્ટરી વિચ કન્ટેન્સ ધી અધર ફાઇલ સો દેટ મેની ટાઈમ્સ ધીસ ઇઝ નોટ યુઝડ બીકોઝ ધીસ વિલ કન્ટેન હ્યુજ એમાઉન્ટ ઓફ ફાઇલ એન્ડ ધીસ વિલ મેક્સ difficult to the user to locate or find a particular file. હમણાં આપણે ઉપરનો કોન્સેપ્ટ જોયો એવી જ રીતના કે ભાઈ એક જ ડિરેક્ટરીઝની અંદર ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન જે ફાઇલની છે દરેક ફાઇલની અધર ફાઇલની ઇન્ફોર્મેશન એવોર્ડ યુઝ કરેલી છે. એટલા માટે શું થાય છે
કે એ ખરેખર છે એ થોડુંક ડિફિકલ્ટ બની જાય છે, કોમ્પ્લિમેન્ટ થઈ જાય છે, કારણ કે ત્યાં આગળથી ઇન્ફોર્મેશન છે, હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન જ્યારે હેન્ડલ કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે, ત્યારે આ કન્સેપ્ટ છે એ બહુ ડિફિકલ્ટીઝ જનરેટ કરી શકે છે. ધેર આર સિગ્નિફિકન્ટ લિમિટેશન ઓફ ધ સિંગલ લેવલ ડિરેક્ટરી. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ વિદ્યાર્થીઓ ખાસ અંડરલાઇન કરાવજો કે ભાઈ જ્યારે વેન વી યુઝ સિંગલ લેવલ ડિરેક્ટરી એટ ધેટ ટાઈમ વી હેવ એ સમ લિમિટેશન ઓફ સ્ટોરિંગ ધી ફાઇલ ઇન પર્ટિક્યુલર ડિરેક્ટરીઝ. કે જે કોઈ ચોક્કસ ડિરેક્ટરીનો યુઝ કરાવડાવીએ છીએ એટ એ ટાઈમ આપણે જો કોઈ પર્ટિક્યુલર ફાઇલને સ્ટોર કરી શકીએ, આપણે અમુક લિમિટેડ રેન્જની અંદર જ એને સ્ટોર કરી શકીએ. અમુક હ્યુજ એમાઉન્ટ ઓફ ફાઇલોને છે ત્યાં આગળથી મેનેજ કરી શકાતું નથી, અને મેનેજ કરાવડાવશીએ તો એ આપણા માટેથી કેવું બની જશે, ઘણું બધું કોમ્પ્લિકેટ થઈ જશે, ડિફિકલ્ટીઝવાળું થઈ જશે. બરાબર છે. This limitation come into play when there is more than one user using the system or when the system has to deal with a large number of files. અને અગેન આ પ્રોબ્લેમ ખાસ ક્યારે જનરેટ થાય છે કે એક જ સિસ્ટમ સાથે જ્યારે મલ્ટિપલ યુઝર કામ કરે છે ત્યારે. કારણ કે યુઝર એ છે એ પોતાનો ડેટા એક પર્ટિક્યુલર ડિરેક્ટરીમાં સ્ટોર કરશે, યુઝર બી છે એ પોતાનો ડેટા પર્ટિક્યુલર ડિરેક્ટરીમાં જ સ્ટોર કરશે, યુઝર સી છે તો એ પર્ટિક્યુલર ડેટા એક જ ડિરેક્ટરીમાં સ્ટોર કરશે. એટલે કારણે શું થશે કે એની અંદર બધો ડેટા છે એ મિક્સઅપ થઈ જશે. અને બીજી વસ્તુ કે ખાસ જ્યારે ઓપરેટિંગ સિસ્ટમની અંદર હ્યુજ એમાઉન્ટ ઓફ લાર્જ એમાઉન્ટ ઓફ જે ફાઇલ સ્ટોર થયેલી છે તો એ ફાઇલોને પણ છે મેનેજ કરવી અઘરી થઈ જાય છે, ડિફિકલ્ટીઝ થઈ જાય છે. ઓલ ધી ફાઇલ હેવ ટુ બી અસાઇન યુનિક નેમ સિન્સ ધે આર ઓલ સ્ટોર અંડર ધી સેમ ડિરેક્ટરી. અગેન પોઈન્ટને મેન્શન કરજો, બહુ સારો ક્વેશ્ચન આપવામાં આવેલો છે. કારણ કે ઓલ ફાઇલ આર સ્ટોર ઇન સિંગલ ડિરેક્ટરી, ધેટ્સ વાય વી હેવ ટુ કમ્પલસરી ગીવ અ યુનિક નેમ, because we can't give same name in second file or other files. Suppose કે if we want create, હમણાં જ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે હેલો નામની ફાઇલ આપણી આ ડિરેક્ટરીની અંદર સ્ટોર થયેલી છે તો એ યુનિકલી સ્ટોર થશે. હવે તમે પાછી હેલો નામની બીજી ફાઇલ બનાવશો તો એ હેન્ડલ થશે નહીં, સ્ટોર થશે નહીં. બરાબર છે. એટલા માટે છે શું છે, બહુ કોમ્પ્લિકેટ છે. નો ટુ ફાઇલ કેન હેવ ધી સેમ ફાઇલ નેમ. એક જ સિંગલ ડિરેક્ટરીની અંદર છે આપણી ઇન્ફોર્મેશન છે એ હેન્ડલ થતી હોવાને કારણે આપણે સિંગલ ડિરેક્ટરીમાં છે મલ્ટિપલ સેમ નામની ફાઇલને છે ક્રિએટ કરી શકતા નથી. It may become difficult to keep the name of the file in mind if they are large in number. It may be difficult to remember each and every file's name because when there are lots of a number of files there in a single directory. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, બહુ સારો પોઈન્ટ અગેન આપવામાં આવેલો છે. કારણ કે યુઝર માટે એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે ઈચ એન્ડ એવરી ફાઇલના નામને યાદ રાખવું એ બહુ ડિફિકલ્ટ થાય છે. કારણ કે જ્યારે નંબર ઓફ ફાઇલ્સ અહીંયા આગળ છે એક સિંગલ ડિરેક્ટરીની અંદર સ્ટોર કરવામાં આવે છે ત્યારે. આઈ હોપ અગેન આ કન્સેપ્ટ છે થોડો મગજમાં બેસતો હશે. અહીંયા આગળ એક ડાયગ્રામિકલી ઇન્ફોર્મેશન પણ આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે અને વસ્તુ આપણને એ જ સમજાવેલી છે કે ખરેખર શું છે. રોહિત છે એક ડિરેક્ટરી છે, એની અંડરમાં આ 3 ફાઇલ છે ટૂંકમાં સ્ટોર થાય. તેનો મિનિંગ શું સમજાવે છે કે એક ડિરેક્ટરીમાં રીતે મલ્ટિપલ ફાઇલો ટૂંકમાં સ્ટોર થયેલી છે. અગેન ત્યાં આગળથી અમુક બેઝિક લિમિટેશન ઓફ સિંગલ લેવલ ડિરેક્ટરી આપવામાં આવેલા છે. અમુક એનાથી ડ્રોબેક કહી શકીએ, ડિસએડવાન્ટેજીસ કહી શકીએ એ અહીંયા આગળથી ખાસ આપવામાં આવેલા છે. તો પેલો લિમિટેશન આપવામાં આવ્યું છે કે સિન્સ ઓલ ફાઇલ આર ઇન ધ સેમ ડિરેક્ટરી ધે મસ્ટ હેવ અ યુનિક નેમ. કમ્પલસરી ખાસ શું કરવું પડે છે કે આપણે જ્યારે સિંગલ લેવલ ડિરેક્ટરીઝની અંદર મલ્ટિપલ ફાઇલોને સ્ટોર કરાવીએ છીએ, હેન્ડલ કરાવીએ છીએ, એટલા માટે કમ્પલસરી આપણે શું કરવું પડે છે, એને યુનિક નેમ આપવું ફરજિયાત છે. કારણ કે વી કાન્ટ ક્રિએટ સેમ નેમ ફાઇલ ઇન અ સિંગલ લેવલ ડિરેક્ટરીઝ. Second one, if two users call their data free test, then the unique name rule is violated. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી હમણાં આપણે ઉપર જોયું હતું કે ભાઈ એક જ ડિરેક્ટરીઝની અંદર મલ્ટિપલ યુઝરનો ડેટા છે એ સ્ટોર થયેલો છે. તો એટ એ ટાઈમ
સપોઝ કે યુઝર નંબર 1 છે એ ટેસ્ટ નામની ફાઇલને એક્સેસ કરવા માગે છે અને યુઝર નંબર 2 છે એ પણ ટેસ્ટ નામની ફાઇલને એક્સેસ કરવા માંગે છે. તો એટ એ ટાઈમ એ બંને એટ એ ટાઈમ છે શું છે કે સિંગલ ફાઇલને એક્સેસ કરી શકશે નહીં એમ. તો અહીંયા આગળ અમુક એના જે રૂલ્સ છે એ રૂલ્સનું છે એ વાયોલેટ થાય છે. વાયોલેટ થવું એટલે કે ઉલ્લંઘન કરવું, નિયમોનું ઉલ્લંઘન કરવું એમ, બરાબર છે. ફાઇલ આર લિમિટેડ ઇન લેન્થ, કે જ્યારે આ પર્ટિક્યુલર ફાઇલને આની અંદર સ્ટોર કરવામાં આવે છે તો એક અમુક લિમિટેડ રેન્જની અંદર જ વી કેન સ્ટોર ઇટ ઇન પર્ટિક્યુલર સ્ટ્રક્ચર. Even a single user may find it difficult to remember the name of all files at the same all file as the number of file increasing. Even a single user may find difficulties to remember, કારણ કે ત્યાં આગળથી આટલી બધી ફાઇલો જ્યારે હેન્ડલ કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે, એને મેનેજ કરવામાં આવે છે તો એ યુઝર માટે છે કેવું બની જાય છે, એ ડિફિકલ્ટીઝ બની જાય છે. શા માટે? કે ઈચ એન્ડ એવરી ફાઇલને છે એ રિમેમ્બર નથી કરી શકતો, એ દરેક ફાઇલના નામને યાદ નથી કરી શકતો કે જ્યારે એને પર્ટિક્યુલર ફાઇલને એક્સેસ કરવાનું થાય છે ત્યારે. કીપિંગ ટ્રેક ઓફ સો મેની ફાઇલ ઇઝ daunting task. અગેન, કારણ કે જ્યારે સાયમલ્ટેનિયસલી આવી રીતના જે મલ્ટિપલ ફાઇલો ખાસ જ્યારે સ્ટોર કરવામાં આવે છે, એ રીતના એને હેન્ડલ કરવામાં આવે છે ત્યારે ખાસ દરેક ફાઇલ ઉપર કીપિંગ ટ્રેક એટલે શું? તો એના ઉપર છે એ કોન્સ્ટન્ટ આપણે એવી રીતના જ્યારે ધ્યાન રાખવાનું થાય છે ત્યારે આપણે એને એટલું બધું ઇઝીલી છે એ ખાસ પર્ટિક્યુલર ફાઇલને છે એક પ્રાયોરિટી આપી શકતા નથી અને ટૂંકમાં એને પ્રોપરલી છે એ મેનેજ કરી શકાતા નથી. તો આવી રીતના આ જે સિંગલ લેવલ ડિરેક્ટરીઝ માટેનો જે કોન્સેપ્ટ હતો એ આપણે આજના વિડીયો લેક્ચરની અંદર અહીંયા આગળ એને કમ્પ્લીટ કરાવડાવીએ છીએ. કારણ કે રિમેઇનિંગ પોર્શન છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે સ્પેશિયલી ખાસ છે ચર્ચા કરાવડાવીશું. કારણ કે જો અત્યારે જ આપણે આ વિડીયો લેક્ચરની અંદર આને ચર્ચા કરીશું તો આપણો વિડીયો લેક્ચર છે થોડો લેન્થી થઈ જશે, એટલા માટે અહીંયા આગળ આપણે આને છે એ કમ્પ્લીટ કરાવીએ. તો અગેઇન આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સિમ્પલ છે કોન્સેપ્ટ આપણે એવો જ સમજવાનો છે કે ભાઈ ડિરેક્ટરી એટલે શું, ડિરેક્ટરી સ્ટ્રક્ચર એટલે શું, અને ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ શા માટે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જરૂરી છે, અને જો ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે તો જનરલી કેટલા ટાઈપના છે, એમાંથી આપણે અત્યારે ફર્સ્ટ ટાઈપ માટેનો કોન્સેપ્ટ છે ચર્ચા કરેલી, બરાબર છે. તો અહીંયા આગળ આમ જોઈએ તો 4 થી 5 એના મેઇન સ્ટ્રક્ચર આપવામાં, ઘણા બધા સ્ટ્રક્ચરો તો છે પણ આપણે અહીંયા આગળથી કોમનલી આવી રીતના લિસ્ટ આઉટ કરી શકીએ છીએ. કદાચ સિલેબસની અંદર તો આપણને આવી રીતના 2-3 સ્ટ્રક્ચર છે ખાસ આપવામાં આવેલા છે, પણ અહીંયા આગળથી અસાયક્લિક અને જનરલ ગ્રાફિક જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે એ અગેન છે અહીંયા મેં થોડુંક આમાં કવર કરેલું છે, બરાબર. તો ખાસ વસ્તુને આપણે એ સમજવાની છે કે આ બધા અલગ અલગ ટાઈપના જે ડિરેક્ટરી સ્ટ્રક્ચર છે તો એ અલગ અલગ એના સ્ટ્રક્ચરની અંદર ડેટાને છે શું કરાવડાવે છે, મેનેજ કરે છે, સ્ટોર કરાવડાવે છે, બરાબર છે. તો અગેન ટૂંકમાં આજના લેક્ચરની અંદર આપણે આ સિંગલ લેવલ ડિરેક્ટરી છે એ કમ્પ્લીટ કરાવડાવીએ છીએ. રિમેઇનિંગ જે 4 ટાઈપ છે, 2 લેવલ ડિરેક્ટરીઝ, ટ્રી સ્ટ્રક્ચર લેવલ ડિરેક્ટરીઝ, અસાયક્લિક ગ્રાફ ડિરેક્ટરીઝ અને જનરલ ગ્રાફ ડિરેક્ટરીઝ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે એ કમ્પ્લીટ કરાવડાવશે. સો અગેન ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે આ કન્સેપ્ટ જે છે એ તમને ક્લિયર થયો હશે અને સમજાણો હશે, બરાબર છે. સો અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કન્સેપ્ટ પ્રોપરલી એન્ડ very well. Thank you for watching this video.